તમે મીઠાઈ ખાવા માંગો છો અને તમને ગિલ્ટ થાય છે, તો આજે હું તમારા માટે બેસ્ટ સોલ્યુશન લઈને આવી છું. આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખાંડ, ગોળ કે સાકરનો ઉપયોગ કર્યા વગર જ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું, એ પણ ફક્ત 5 મિનિટમાં. અને આ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે તમારે ખજૂરના ટુકડા કરવાની ઝંઝટ પણ નહીં કરવી પડે. અને આ લાડુ એકદમ હેલ્ધી હોય છે, તે શરીરને તાકાત આપે છે અને શરીરની કમજોરી દૂર પણ કરે છે. તો ચાલો આ એકદમ હેલ્ધી અને પાવર પેક ડ્રાયફ્રૂટ ખજૂરના લાડુ બનાવવાની શરૂઆત કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એજનાસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 1 કિલો ખજૂરના ઠળિયા કાઢીને લઈ લીધો છે. તમે બજારમાં ઠળિયા વગરનો જે ખજૂર મળે તે પણ લઈ શકો છો. અને અહીંયા મેં કાળો ખજૂર લીધો છે, તમે તમારા ચોઈસનો કોઈ પણ ખજૂર લઈ શકો છો. હવે આ ખજૂરને સાઈડમાં રાખી બીજી સાઈડ ગેસ ઉપર થોડો જાડું વાસણ લઈ તેમાં 1 થી 2 ચમચી જેટલું ઘી લઈ ગરમ કરીશું. અહીંયા 1.5 થી 2 ચમચી જેટલું ઘી ઇનફ છે, વધારે ઘી લેવાની જરૂર નથી. અને હવે આ ઘીને ગરમ કરીશું. ઘી ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે ડ્રાયફ્રૂટને શેકીશું. તો અહીંયા મેં અંદાજે વજનમાં જોઈએ તો 500 ગ્રામ જેટલા કાજુ અને બદામ લીધા છે, જેમાં બદામ વધારે લીધા છે અને કાજુ થોડા લીધા છે. તમે અહીંયા તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. અહીંયા પિસ્તા, અખરોટ અને તેની સાથે જ પમ્પકિન સીડ્સ અને તરબૂચના જે બી હોય છે તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ ડ્રાયફ્રૂટને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ડ્રાયફ્રૂટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને સરસથી શેકી લેશું. અને ડ્રાયફ્રૂટને જ્યારે આપણે શેકતા હોઈએ ત્યારે તેને સતત ચમચા વડે હલાવતા રહેવા, જેથી ડ્રાયફ્રૂટ સરસથી શેકાઈ જાય. જો આપણે તેને ચમચા વડે નહીં હલાવીએ તો તળિયે જે ડ્રાયફ્રૂટ રહેલા હશે તે બળી જશે. થોડીવાર સતત ચમચા વડે હલાવતા ડ્રાયફ્રૂટને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડ્રાયફ્રૂટનો થોડો ગોલ્ડન કલર થવા લાગ્યો છે. એનો મતલબ છે કે આપણા ડ્રાયફ્રૂટ સરસથી શેકાઈ ગયા છે. તો હવે આ ડ્રાયફ્રૂટને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. હજી આ ડ્રાયફ્રૂટ ઠંડા થશે તેમ તે ગરમ હોવાના લીધે હજી તેનો કલર થોડો ડાર્ક થશે. એટલે અહીંયા આ ડ્રાયફ્રૂટને આપણે પ્લેટમાં લઈને સાઈડમાં રાખી દઈશું. અને ફરીથી તે જ વાસણમાં અંદાજે અડધા કપ જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું. અહીંયા ઘી તમે થોડું ઓછું લેશો તો પણ ચાલશે, પણ અડધા કપ જેટલું ઘી લઈએ તો ખજૂર પાકનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને ઘણા લોકો અડધા કપની જગ્યાએ જો તમારે વધારે ઘી લેવું હોય તો પણ તમે 1 કપ જેટલું ઘી પણ લઈ શકો છો. અને હવે આપણે જે ખજૂરના ઠળિયા કાઢીને સાઈડમાં રાખ્યો હતો ને તે ખજૂર લઈ લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખજૂરના ટુકડા નથી કર્યા, આખો ખજૂર જ લઈ લીધો છે. અહીંયા તમને એમ થશે કે આ કાળો ખજૂર લીધો છે તે સોફ્ટ છે એટલે તેના કટકા નથી કર્યા, પણ તમે લાલ ખજૂર લીધો હોય તો પણ તેના ટુકડા કરવાની જરૂર નથી. આ ખજૂર પણ થોડી વાર આપણે તેને પકાવીશું તો તે એકરસ થઈ જશે. તેના માટેની એક બેસ્ટ ટ્રીક છે, તે હું તમને આગળ વિડીયોમાં કહીશ, તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. હવે ખજૂરને ઘીમાં સરસથી મિક્સ કરતા જઈ ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર ખજૂરને આપણે પકાવીશું. હવે આપણે આ ખજૂરને જેમ ગરમ કરશું ને તેમ તે થોડો સોફ્ટ થવા માંડશે. તો આપણો ખજૂર સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડીવાર ખજૂરને ઘીમાં શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ખજૂર સરસથી સોફ્ટ થવા લાગ્યો છે. તો હવે અહીંયા મેં આ રીતે જે પાણીનો કળશિયો આવે ને તે કળશિયો લીધો છે. તમે આ ટાઈપનું કોઈ પણ વાસણ લઈ શકો છો. અને ત્યાર પછી કળશિયાની મદદથી ખજૂર ઉપર આ રીતે પ્રેસ કરતા જઈ ખજૂરને સરસથી મેશ કરી લેશું. આ રીતે કળશિયા વડે આપણે ખજૂરને પ્રેસ કરશું ને એટલે ખજૂરના જે ટુકડા છે તે એકરસ થઈ જશે. જો તમને ગેસ ઉપર ના ફાવે ને તો કડાઈને ગેસ ઉપરથી નીચે લઈને પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. અને આ સમયે ગેસની ફ્લેમ બંધ રાખવી. અહીંયા તમે જોઈ શકો છો કે કળશિયા
વડે આપણે ખજૂરને આ રીતે મેશ કરીએ છીએ તો ખજૂર સરસથી એકરસ થવા લાગ્યો છે. આ સ્ટેપ કરવાથી આપણે ખજૂરના ટુકડા કરવાનો સમય બચી જાય છે અને એકદમ સરળતાથી ખજૂરને આપણે એકરસ પણ કરી શકીએ છીએ. થોડી વારમાં જ અહીંયા તમે જોઈ શકો છો કે બધો જ ખજૂર સરસથી મેશ થઈ ગયો છે. તો હવે ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરીને ફરીથી ખજૂરને પકાવીશું, જેથી કરીને બધો જ ખજૂર સરસથી એકરસ થઈ જાય. 2 થી 3 મિનિટમાં જ અહીંયા જોઈ શકાય છે કે બધો જ ખજૂર સરસથી સોફ્ટ થઈ ગયો છે અને એકરસ પણ થઈ ગયો છે. તો એનો મતલબ છે કે આપણો આ ખજૂર સરસથી કૂક થઈ ગયો છે. તો હવે આ જ સમયે આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને સાઈડમાં રાખ્યા હતા ને તે ડ્રાયફ્રૂટને ખજૂર સાથે મિક્સ કરીશું. તો ડ્રાયફ્રૂટ ઉમેર્યા પછી આપણે તેને ખજૂર સાથે મિક્સ કરશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂર સાથે ડ્રાયફ્રૂટને આપણે ચમચા વડે મિક્સ કરીશું ને તો તેમાં ખૂબ જ મહેનત પડે છે. તો અહીંયા પણ હું તમને એક ટ્રીક બતાવીશ. તો તેના માટે ફરીથી મેં અહીંયા કળશીઓ લઈ લીધો છે, જેના મદદથી આપણે ખજૂરને મેશ કર્યો હતો. તે કળશિયાની મદદથી જ આપણે આ રીતે પ્રેસ કરીશું ને તો ખજૂર અને ડ્રાયફ્રૂટ સરસથી મિક્સ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી આ ખજૂર અને ડ્રાયફ્રૂટ સરસથી મિક્સ થઈ રહ્યા છે. થોડી વારમાં જ અહીંયા જોઈ શકાય છે કે ખજૂર અને ડ્રાયફ્રૂટ સરસથી મિક્સ થઈ ગયા છે. એનો મતલબ છે કે આપણું આ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ માટેનું મિક્સચર તૈયાર છે. તો હવે આ મિક્સચરને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું. અને હવે અહીંયા મેં એક મોલ્ડમાં બટર પેપર રાખીને લીધું છે અને બટર પેપર ઉપર ઘી લગાવી લીધું છે. તેમાં આપણે જે લાડુનું મિક્સચર તૈયાર કર્યું છે તેમાંથી અડધું મિક્સચર તેમાં ઉમેરી દઈશું, કેમ કે અડધા મિક્સચરના હું લાડુ બનાવીશ અને અડધા મિક્સચરની ઢેફલી બનાવીશ. તો આ રીતે થોડું મિક્સચર મોલ્ડમાં લઈ તેને સરસથી સેટ કરી લઈશું અને આ મિક્સચર ઠંડુ થાય ત્યાર પછી તેને આપણે ઢેફલી માટે કટ કરી લઈશું. અને ત્યાર પછી જે મિક્સચર બાકી રહ્યું છે તે મિક્સચરમાંથી આપણે લાડુ તૈયાર કરીશું. તો હાથને થોડા ઘીવાળા કરી હાથમાં થોડું થોડું મિક્સચર લઈ તેને આ રીતે હાથ વડે પ્રેસ કરતા જઈ ગોળ ગોળ લાડુનો શેપ આપીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મિક્સચર વધારે ગરમ ના હોવું જોઈએ. મિક્સચરને થોડું ઠંડુ થવા દેવું અને ત્યાર પછી જ આ લાડુ વાળવા. અને જોઈ શકાય છે કે આ લાડુ આપણે ખૂબ જ સરળતાથી તૈયાર કરી શકીએ છીએ. તો હવે આ જ રીતે બાકીના જેટલું મિક્સચર બચ્યું છે તેમાંથી બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેશું. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા બધા જ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે. તો તેમાંથી એક લાડુ હાથમાં લઈને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ લાડુ કેટલા મસ્ત તૈયાર થયા છે અને કેટલા સોફ્ટ છે. તો હવે તમે પણ શિયાળામાં એક વખત આ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ જરૂરથી ટ્રાય કરજો. એક વખત તમે આ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુ બનાવશો ને તો બીજી વખત ચોક્કસ બનાવશો જ. તો તમને આ ખજૂર ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.